તો હેલો ગાઈસ, આપણે આજે અહીંયા રેનોવેશન કરવાનું છે. તો આ બધા ઝાડવા છે સુકાઈ ગયેલા છે, એટલા માટે આપણે કાઢી અને અહીંયા રેનોવેશન કરી અને આંબા વાવવાના છે અને બગીચો કરવાનો છે. એટલા માટે ગાઈસ આપણે પહેલાં તો આ આંબા બધા છે, આ બધા આંબા છે, આ બધા ઝાડવા છે અહીંયા, આ બધા જામફળી હોય ગાઈસ. આ જામફળી બધી કાઢી અને આપણે કરવાનું છે અહીંયા બગીચો આંબાનો. એટલે આપણે આંબા વાવવાના છે, એટલા માટે આપણે વાર લાગશે થોડીક. પહેલાં તો આ જામફળીને આપણે કાઢશું હોય છે, આ બધી વાહ હે એક એક કરીને બધાને કાઢી અને પછી મિની ટ્રેક્ટર બોલાવશું. મિની ટ્રેક્ટરથી આ બધું ખેડી નાખશું, એટલામાં ખેડી નાખશું. ખેડી અને પછી અહીંયા આપણે આંબા વાવશું અને ખામણા કરશું અને પાણી પાશું અને પછી આંબા મોટા થાય ત્યારની વાત ત્યારે. પછી ફિલહાલ અભી તો આપણે કરવાનું છે અટાણે તો આ જામફળી બધી કાઢી સુકાઈ ગયેલ છે અને મસ્ત આંબા વાવવાના છે અને બગીચો કરવાનો છે અહીંયા. તો ગાઈસ આપણો મેળ આજ તો નહીં પડે, કેમ કે ગાઈસ જો આ એટલું બધું કરવાનું છે તો જામફળી કાઢશું વાર લાગી જાય. હજી વાઈ નહોતું, વાઈ જામફળી હતી સુકાઈ ગયેલી હતી, કાઢી નાખી અને અટાણે આવું વાવી દીધું છે જામફળી. બધા ડાયડમિયું સીતાફળી, આ સીતાફળી છે ગાઈસ, જોઈ લો. ડાયડમી છે, આ ડાયડમી છે. આ તો ગાઈસ એવા માટે રાખ્યું કોઈ અહીંયા આવીને ખાઈ ના જાય માલઢોર, એટલા માટે. આ ચીકુડી છે કલમી, આ જામફળી છે, આ પણ ચીકુડી છે, આ લીંબુડી છે, આ લીંબુડી છે, આ રાવણો છે, આ શેરું ગાઈસ, એટલું બધું છે. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. આપણે આજે આ બધું રેનોવેશન કરી અને આંબા વાવશું. તો કાલ આપણે આ બધું આ કાઢી નાખ્યું અને કાલ આંબાની આપણે પ્રોસેસિંગ શરૂ કરી દઉં. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. મારો જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવીને જાજો, તેથી તમારા વિડીયો તમને અપલોડ થાય અને ડાયરેક્ટ મળ્યા રાખે. જય હિન્દ, જય ભારત.